મનીષા મનીષા તારી બેનપણીને હોસ્પિટલમાં દાખલ કરી જાવું નથી તારે? મને ક્યાં ફોન કર્યો છે તો હું જાઉં? અરે પણ ઈ કોમામાં છે તો તને ફોન ક્યાંથી કરે? હું આમંત્રણ વિના કાંઈ જાતી નથી. ઈ મને ફોન કરશે તો હું જઈશ, બાકી હું નથી જવાની. અરે બુદ્ધિ વગરની, ઈ તને થોડી ફોન કરે. જીઆઈ જા. હા, હું હમણાં પછી જી આવીશ. જલ્દી જી આવજે. અને આ બાર તડકામાંથી આવીને મારું માથું દુખવા માંડ્યું છે, એક સરસ ચા બનાવી દે ને. હા, બનાવી દઉં. હારી સરસ એકદમ કડક બનાવજે. હા, પણ મસાલો નાખું કે આદુ નાખું? આદુ વાળી બનાય. એલચી નાખું? એ નાખવું હોય ને ઈ નાખ. જા જલ્દી. એ હા. એલા ભૂલાઈ ગયું, દૂધ તો છે ને, પૂછવું પડશે પાછું. મમ્મી દૂધ તો નથી, શરબત બનાવી નાખું? હા ભાઈ બનાવ ને, જાને. હા, બનાવી નાખું. કે મમ્મી એક વાત કહું, આપણે વેકેશન પડે છે તો ફરવા જવું છે? અરે વેકેશનમાં તો ક્યાંય જવાય જ તે નહીં. બધું બહુ મોંઘું થઈ ગયું હોય. આપણે ત્યાં જઈએ ને તો હોટલ વાળાના ભાવ ડબલ થઈ ગયા હોય, પછી રિક્ષાના, બસના, બધાયના ભાવ ડબલ હોય. એટલે અત્યારે આપણે નથી જવું, પછી જાશું. પણ આપણે અગાઉથી બુકિંગ કરાવી લઈએ ને તો આપણને સસ્તું પડે. અગાઉથી આપણે બુકિંગ કરાવીએ અને પછી આપણે ન જવાનું થયું હોય તો આપણા પૈસા તો જાય કે નહીં? તો ક્યારે જવું? આપણે ઘણા સમયથી નથી ગયા. બહુ તને ફરવા જવાનો દોડડિયો હોય ને તો જા, તું ને ભાવિન બે જઈ આવો. મારે નથી આવું આ ગળદીમાં, મને ન ગમે. હા, તો ભાવિને પૂછી લો. ભાવિને આપણે ફરવા જવું છે? હા વાંધો નહીં, પણ ક્યાં જવું છે? શિમલા જવું છે, ત્યાં બહુ ઠંડક હોય. એમથી આપણે અહીંયા ગરમી છે. અરે ન્યા અત્યારે બરફ પડતા હોય, બરફના આમ ઢગલા ને ઢગલા થઈ ગયા હોય, અને આપણે આવી ગરમીમાંથી ત્યાં જઈએ, અચાનક વાતાવરણ ફેર થઈ જાય, ન રહી શકીએ, અને કદાચ રહી શકીએ ને તો બીમાર પડીને આવીએ પાછા. તો એમાં શું? પણ તો હું એક કામ કરીએ, હું આપણે તમને બધાને આબુ લઈ જાવ. આપણે આબુ મજા આવશે, જો ઠંડક હોય અને શાંતિ હોય, મજા આવે. હા, પણ ક્યારે જશું? જો હમણાં તો નામ જ ન લેતા, બરોબર? મેં ખાલી હા પાડી છે, એટલે તમે એમ ન મંડાઈ પડતા કે હાલો આવતા અઠવાડિયે ને હાલો શનિ રવિમાં. હું તમને કહી દઈશ એડવાન્સમાં, અને અત્યારથી જ કહી દઉં છું. હાલો ને એડવાન્સ. હું દિવાળીના વેકેશનમાં જાશું, ત્યાં સુધીમાં તો મને લાગતું કે મારી ઓફિસમાં મારા સાહેબ મને રજા આપે. સારું, બીજું તો શું? તો હું અત્યારે મારા ઘરે રોકાવા જાઉં. એ તું મમ્મીને પૂછીને જા, ઘરે કઈ કામ નથી ને અહીંયા, એમ તો કદાચ જોઈએ આ પાડે તો તાર તું જાજે. હા, વાંધો નહીં. એક કામ કરું, અઠવાડિયાનું કહી દઉં એટલે 2 દિવસ તો જવા જ દેશે ને. ક્યાં જશે? મમ્મી ભાવિને એમ કીધું ફરવાનું કે આપણે દિવાળીના વેકેશનમાં જશું. અત્યારે એને રજા નહીં મળે ને, એટલા માટે. તો હું મારા ઘરે રોકાઈ આવું અઠવાડિયું? ના ના હો, અત્યારે ન જવાય. અત્યારે તો જો આ ઉનાળો શરૂ થઈ ગયો, ઘઉં ખાલી થઈ ગયા છે, એટલે ઘઉં કરવાના હોય, મસાલા બધા આવી ગયા છે, મસાલા લેવાના હોય, પાપડ કરવાના હોય, પછી ચકરી પાડવાની હોય. અત્યારે હું એકલી કાંઈ ન કરી શકું, અત્યારે નહીં જવાનું. પછી જી આવજે તું તારે. તો તમે હવે હાથે જ શરબત બનાવીને પી લેજો, ને ચા પીવી હોય ને તો ચા બનાવીને પી લેજો. મમ્મી થોડીક વસ્તુ લાવવાની છે ને, તો દુકાનેથી લેતા આવું. હા હા, જા લઈ આવ. હા. મમ્મી આ બધી વસ્તુ તો હું લાવી, પણ કઈક હિસાબમાં ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે. મારી પાસેથી વધારે પૈસા લઈ લીધા લાગે છે. કેમ એવું થયું? જો તો હિસાબ કરો તો. અરે પણ મારા ચશ્મા તો અંદર પડ્યા છે. એમ કર ને, તું બોલ, હું આમના મોઢે કરી નાખીશ હિસાબ. 5 રૂપિયાના સેવ મમરાનું પેકેટ લીધું એક. હાલો 5 રૂપિયા એના. બીજું? 1 રૂપિયા વાળી એક ચોકલેટ. 5 રૂપિયાનું મમરાનું પેકેટ, 1 રૂપિયાની ચોકલેટ, 6 રૂપિયા થયા. બીજું? બસ એટલું જ તે, બીજું કાંઈ નહીં. હવે શું કરું મમ્મી? મેં એને 10 રૂપિયા આપ્યા ને તેને મને પાછા જ નથી આપ્યા. હવે તું જા, તારું કામ કર, હું લઈ આવીશ એની પાસેથી. જાઓ. 5 નું મમરાનું, 1 ની ચોકલેટ, 5 મમ્મી હજી રસોઈ કરવાની વાર છે, તો પાર્લરમાં જઈ આવું? કેમ પાર્લરમાં શું કરવા જાવ? અરે પણ મારા કાકાની છોકરીને લગ્ન આવે છે ને, તો મારે તૈયારી કરવી છે એટલા માટે. હા તો જાઓ. પણ મારે વાળ સીધા કરાવવા છે ને, તો 500 રૂપિયા જોવે છે. આપો ને. અલે આ 1000 રૂપિયા. કેમ 1000 રૂપિયા? મારે તો 500 જ જોઈએ છે. વાળ સીધા કરવાના 500 છે ને, તો હારવાર જીભઈ સીધી કરાવતી આવજે, એટલે એના વધારે 500. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. અને આ સાસુ વહુની કોમેડી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. અને અમે તો જ્યારે અમને ફરવા જવાનું મન થાય ને, ત્યારે તો અમે નીકળી જ પડીએ છીએ. અમે કાંઈ જોતા જ નથી ગળદી કે આ કે તે કે. એટલે તમને જ્યારે મન થાય ત્યારે તમે નીકળી જાજો, એવું કાંઈ છે જ નહીં. આ તો હસાવા પૂરતા વિડીયો બનાવીએ છીએ. અને મને છે ને, એને જ્યારે મન થાય ત્યારે હું મારા ઘરે જાવ જ છું. એટલે એવું કાંઈ નથી કે અમે નથી, કાંઈ કામ હોય તો નથી જતા કે એવું. અમે જતા જ હોઈએ છીએ મન થાય ત્યારે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો.